એક નામ જેફરી એપ્સ્ટીન, પ્રાઇવેટ જેટ, પાવરફુલ કનેક્શન્સ, જેને આખી દુનિયાને હચમચાવી દીધું છે. હા, તો હું વાત કરી રહી છું એપ્સ્ટીન ફાઇલ્સ વિશે, જેના વિશે તમે ઘણા વિડીયો અને પોડકાસ્ટ ઓલરેડી જોયા હશે. તો જેફરી એપ્સ્ટીન, જેને પહેલાં પણ હ્યુમન માઇનર ટ્રાફિકિંગના કેસમાં અરેસ્ટ કરવામાં આવ્યો હતો, અને જ્યારે 2019માં એને અરેસ્ટ કરવામાં આવ્યો હતો તો એ વખતે એવું કહેવામાં આવે છે કે સુસાઇડના કારણે જેલમાં જ એની ડેથ થઈ ગઈ હતી. અને અત્યારે એ ફાઇલ્સ કેમ આટલા મુદ્દામાં આવી રહી છે? કારણ કે ઓન પબ્લિક ડિમાન્ડ તેની જે ઘણી ફાઇલ્સ હતી, જેની અંદર એની ફ્લાઇટ્સ, બુકિંગ્સ એન્ડ મેની કન્વર્ઝેશન હતી, એ રિલીઝ થઈ છે. અને જો તમારે પણ એનું એક્સેસ જોઈતું હોય તો તમે ગૂગલ પર જઈને gmail.world સર્ચ કરીને જોઈ શકો છો. તો એના વિશે વાત કરીએ તો તમે ઘણા બધા આના રિલેટેડ વર્ડ સાંભળ્યા જ હશે. લલિતા એક્સપ્રેસ, કે જેને એ માઇનર ગર્લ્સને ત્યાં આઇલેન્ડ પર લઈ જવા માટે યુઝ કરતો હતો, જે એનું જેટ હતું. પછી પેડોફિલિક આઇલેન્ડ. પેડોફિલિક મતલબ કે જે માઇનર ગર્લ્સ થ્રુ આ પોતાની જે સેક્સ્યુઅલ ડિઝાયર ફૂલફિલ કરે છે અને પેડોફિલિક કહેવાય છે. તો એ જ વસ્તુ એ આઇલેન્ડ પર થઈ રહી હતી, તેના કારણે તેને પેડોફિલિક આઇલેન્ડ કહેવામાં આવે છે. અને એના જે ઘણા બધા એવા મોટા ફ્રેન્ડ્સ હતા જે પણ આની સાથે રિલેટેડ હતા. ઘણા એવા નામ આપણે સાંભળ્યા છે, ઘણા નેગેટિવ બી નામ સાંભળ્યા છે અને ઘણા પોઝિટિવ બી છે. એક ક્વેશ્ચન એ છે કે ઓકે, આ ફાઇલ રિલીઝ થઈ તો આના સાથે જે રિલેટેડ માણસો હતા, આ નામ બહુ મોટા છે કે ઇફ ચાહતા તો આ ફાઇલ્સને રિલીઝ થતા રોકી શકતા હતા, બટ નહીં. તો વાય? અને બીજી એક વસ્તુ કે ઇફ એ રિલીઝ થઈ ગઈ છે તો સ્ટીલ કોઈ એક્શન કેમ નથી? દેટ્સ ધ બિગ ક્વેશ્ચન. એન્ડ અનધર વન થિંગ, મેં એક પોડકાસ્ટમાં જોયું હતું કે આ એક એવી વસ્તુ છે કે જો જોયા પછી એક હ્યુમનનું માઇન્ડ ટોટલી બ્લેકઆઉટ થઈ જાય છે. એન્ડ યસ, સમવેર ઇવન આઈ ફેલ્ટ ધીસ, કે જ્યારથી હું આના વિશે જોઉં છું, મારો ઇન્સ્ટા ટોટલી એબ્સ્ટેન ફાઇલ્સથી ફૂલ છે. અને આફ્ટર દેટ, અપાર્ટ ફ્રોમ ધીસ, આઈ એમ નોટ એબલ ટુ થિંક એનીથિંગ એલ્સ. લાઈક યસ, મારું દિમાગ આખો દિવસ એના જ આજુબાજુમાં ફરે છે. પ્લસ અત્યારે ઇન્ડિયાની વાત કરીએ તો પણ ઘણી લાઈક જે 2026 સ્ટાર્ટથી જ ઘણી એવી ફિમેલ્સ અને ચિલ્ડ્રન્સ ગાયબ થવાના આપણે કેસ જોયા જ હશે. કહેવાય છે કે અકોર્ડિંગ ટુ ધ ન્યૂઝ ડેટા, એવરી ડે 54 ગર્લ્સ આર મિસિંગ ઇન ધ ઇન્ડિયા, દિલ્હી. સો યસ, ધીસ ઇઝ અ લાઈક સો બિગ ટોપિક કે ઇફ એ ગાયબ થાય છે તો એ જઈ ક્યાં રહી છે? તો લાઈક everything is so confusing here. So I don't know what exactly it is. તો બસ મારું એટલું જ કહેવું છે કે પ્લીઝ કીપ યોર ગર્લ્સ એન્ડ વુમન ફ્રેન્ડ્સ એન્ડ એવરીવન અરાઉન્ડ યુ ફીલ્સ સેફ એન્ડ પ્લીઝ ટેક કેર ઓફ ધેમ. એન્ડ પ્લીઝ તમારો શું થોટ છે આ ફાઇલ્સ વિશે, કે કેમ આ મોટા મોટા હસ્તી હતા તો પણ એ રિલીઝ થઈ, અને રિલીઝ થઈ તો કોઈ એક્શન કેમ નથી? તો તમે શું સોચી રહ્યા છો આના વિશે? પ્લીઝ લેટ મી ડુ યોર થોટ્સ ઇન ધ કોમેન્ટ સેક્શન. એન્ડ થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ.